અનેક રજૂઆતો છતાં પણ ભુજના દેસલસર તળાવની પરિસ્થિતિ સુધરી નથી। રાજાશાહી વખતનું આ તળાવ એક પ્રાકૃતિક વારસો છે, પણ તેની જાળવણીમાં ભુજ નગરપાલિકા સદંતર નિષ્ફળ ગઈ છે। ત્યારે આ પરિસ્થિતિમાં આમ આદમી પાર્ટી દ્વારા તળાવની સાફ સફાઈ કરવાની મંજૂરી તેમજ તળાવમાંથી નીકળતો કચરો રોડ ઉપર નાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આ અંગે કચ્છ જિલ્લા કલેક્ટરને આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે ભુજના દેસલસર તળાવ ભુજ નગરપાલિકાની ઉપેક્ષાનો ભોગ બન્યું છે અને અહીં ગટરનું પાણી નાખવામાં આવે છે, જેથી તાત્કાલિક ધોરણે ગટરનું પાણી બંધ કરવામાં આવે તેમજ આગામી 26મી તારીખે આમ આદમી પાર્ટીના કાર્યકરો આ તળાવની સફાઈ હાથ ધરશે। ત્યારે કાર્યકરોને કોઈ નુકસાન ન પહોંચે તે માટે તંત્ર સહયોગ કરે તેમજ કાર્યકરો દ્વારા રોડ ઉપર કચરો રાખવામાં આવે તો તે નગરપાલિકા ઉપાડે તેવી રજૂઆત કરવામાં આવેલ છે। મારું નામ ખલીફા મોહમ્મદ હુસૈન, હું આમ આદમી પાર્ટીનો તાલુકા મહામંત્રી છું। આજરોજ અમે કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપ્યો છે કે ભુજમાં 400 વર્ષ જૂનો તળાવ છે, દેસલસર તળાવ જે કહેવાય છે, એ આજે ઘણા 5 વર્ષથી બહુ ગંભીર હાલતમાં છે, જેમાં ઝરકુંડી વરણની કબજો છે ને એટલું ગંદકી છે ને કચરાનો ઢેર બની ગયો છે ને ભુજ નગરપાલિકા દ્વારામાં ગટરનું પાણી નાખવામાં આવે છે, તો તાત્કાલિક ધોરણે સફાઈ કરવામાં આવે એવી માંગ સાથે અમે આવ્યા છીએ ને જો કરે અગર એ સફાઈ નહીં કરે તો 26મી જાન્યુઆરીના અમે સ્ટુડન્ટ ને સસ્તાવાળાને બધા મળીને અમે 26મી જાન્યુઆરીની તળાવને સાફ કરવાની હાથ લેશે ને એમાં પણ અમને કોઈ પણ જાતનો કાંઈ લાગો પેટો થયો અથવા સાપ વેચી જી પર કાચ એ લાગો તો એ તંત્રની જવાબદારી થશે ને 26મી જાન્યુઆરી પહેલાં તંત્ર એ કામને હાથમાં લે એવી અમારી માંગ છે। આગામી સમયમાં અમે સમજી લો કે પ્રી મોન્સૂનની કામગીરી દર વખતે આવે છે ને પ્રી મોન્સૂનની કામગીરી ક્યાં થાય છે એ તો ભુજવાસીનો ક્યાં દેખાતું પણ નથી। આ ફેરે અગર પ્રી મોન્સૂનની કામગીરી આવશે તો અમે પોતે અમારા હાથમાં લઈને કામ કરશું કે નાલા છે, ઘણા બધા એવા જે નાલા છે જેમાં ઝાડ ઉગી ગયા છે, કચરા છે ને અમે પોતે જ સફાઈ કરવા માટે લાગશું ને નગરપાલિકાની આંખ ખોલશું।